મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક મળવાની છે। આ કેબિનેટની બેઠક ઉપર તમામ રાજ્યભરના ખેડૂતોની નજર એટલા માટે છે કેમ કે ગતરોજ ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતાને એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી। આ બેઠકની અંદર મોટા સંકેતોએ મળી હતા કે વીજ પોલને લઈને સરકાર નવી પોલિસી બનાવે। ખેડૂતોના જે મુદ્દાઓને લઈને આંદોલન થઈ રહ્યા છે, પડતર પ્રશ્નોને લઈને જે ચર્ચાઓ છે વીજ પોલને લઈ, એ તમામ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અલ નીનોની અસરને લઈને જે રાજ્યની અંદર કેટલાક વિસ્તારોમાં વરસાદ ઓછો પડે તો કેટલાક વિસ્તારોમાં વધારે પડતો વરસાદ પડે, આ તમામ સ્થિતિને પહોંચી વળવા માટે પણ રાજ્ય સરકાર દ્વારા આજના એ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા પણ કરવામાં આવશે। ગુજરાતના ખેડૂતો અને ગુજરાતના લોકોની કેબિનેટ બેઠકના બ્રીફિંગ પર એટલા માટે નજર રહેશે કે વીજ પોલને લઈને છેલ્લા 6-1 મહિના કરતા વધારે સમયથી જે ગુજરાતની અંદર આંદોલનોની બોછાર લાગી છે તેને લઈને હવે તડામાર તૈયારીઓ અને આ કેબિનેટ બેઠકની અંદર નિર્ણય આવે તેવી પૂરેપૂરી સંભાવના છે। ખેડૂતોના હિતમાં નવી પોલિસી બને તેવી સંભાવનાઓ છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક મળવાની છે। જી હા, સવારે 11 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે બેઠક। ચોમાસું પૂરથી લઈને ખેડૂતોના વીજ પોલ મુદ્દે થઈ શકે છે કેબિનેટ બેઠકમાં મોટા નિર્ણય। ખેડૂતોને રાહત આપવીની નવી નીતિની જાહેરાત પણ આજે થઈ શકે છે। રાજ્યભરના ખેડૂતો સહિત વિવિધ વર્ગોની નજર આજની કેબિનેટ બેઠક પર ટકેલી છે। સંભવિત અતિવૃષ્ટિના એક્શન પ્લાન અંગે પણ આજના કેબિનેટ બેઠકની અંદર ચર્ચા થશે। વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત પ્રાદેશિક પરિષદોની પણ સમીક્ષા। ત્યારે આજે ગાંધીનગરની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને કેબિનેટ બેઠકની અંદર ચોમાસાથી લઈને ખેડૂતોના જે પ્રશ્નો છે તે પ્રશ્નોને લઈને આજે મોટો નિર્ણય આ કેબિનેટ બેઠકમાં લેવાઈ શકે છે। રાજ્યભરના ખેડૂતો અને તમામ વર્ગોના લોકોની નજર આજની આ કેબિનેટ બેઠક પર છે કે કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકાર શું મોટો નિર્ણય લઈ શકે છે, કોઈ નવી નીતિ છે એ ખેડૂતો માટે બહાર પાડી શકે છે કે કેમ। જે રીતે સુપર અલ નીનોની અસરથી આ વર્ષ છે એ થોડું નબળું રહેવાની એ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે આ બધા વચ્ચે આજની કેબિનેટ બેઠક ઉપર સૌ કોઈની નજર ટકેલી છે। પ્રદીપ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયેલા છે। પ્રદીપ, 11 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતાની અંદર ગાંધીનગરમાં કેબિનેટ બેઠક શરૂ થશે અને ખેડૂતોની નજર કેબિનેટ બેઠક પર છે કારણ કે વીજ પોલ મુદ્દે જે આંદોલન ચાલી રહ્યું છે એને લઈને આજની આ કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય રાજ્ય સરકાર લઈ શકે છે। બિલકુલ ઉમંગ, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરની અંદર સ્વર્ણિમ સંકુલ 1 ખાતે જે કેબિનેટની બેઠક મળશે, આ કેબિનેટની બેઠક ઉપર તમામ રાજ્યભરના ખેડૂતોની નજર એટલા માટે છે કેમ કે ગતરોજ ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતાને એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી। આ બેઠકની અંદર મોટા સંકેતોએ મળી હતા કે વીજ પોલને લઈને સરકાર નવી પોલિસી બનાવે। જે ઋષિકેશ પટેલના અધ્યક્ષતાને બેઠક મળી હતી એ બેઠકની અંદર અનેક ચર્ચાઓ કરવામાં આવી। ઉર્જા વિભાગ સાથે જોડાયેલા કેટલાક અધિકારીઓ પણ એ બેઠકની અંદર જોડાયા હતા। ખેડૂતોના જે મુદ્દાઓને લઈને આંદોલન થઈ રહ્યા છે, પડતર પ્રશ્નોને લઈને જે ચર્ચાઓ છે વીજ પોલને લઈ, એ તમામ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી અને ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ તમામ શક્યતાઓની વચ્ચે આજની કેબિનેટ બેઠકની અંદર ઋષિકેશ પટેલ અને તેમના જે અધિકારીઓની સાથે જે બેઠક મળી હતી, જે બેઠકની અંદર વીજ પોલને લઈને નવી પોલિસી લાગુ કરવાની વાત હતી, એ તમામ સંદર્ભે ચર્ચાઓ કરવામાં આવે તેવી શક્યતાઓ છે। આ સાથે જ અલ નીનોની અસરને લઈને જે રાજ્યની અંદર કેટલાક વિસ્તારોમાં વરસાદ ઓછો પડે તો કેટલાક વિસ્તારોમાં વધારે પડતો વરસાદ પડે, આ તમામ સ્થિતિને પહોંચી વળવા માટે પણ રાજ્ય સરકાર દ્વારા આજના એ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા પણ કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને પણ ચર્ચા કરવામાં આવશે અને આ સાથે જ કેબિનેટ બેઠકની અંદર વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવશે। પરંતુ ગુજરાતના ખેડૂતો અને ગુજરાતના લોકોની કેબિનેટ બેઠકના બ્રીફિંગ પર એટલા માટે નજર રહેશે કે વીજ પોલને લઈને છેલ્લા
6-1 મહિના કરતાં વધારે સમયથી જે ગુજરાતની અંદર આંદોલનોની બોછાર લાગી છે, જેમાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, ત્યારબાદ હવે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ હોય, નર્મદા હોય, તાપી, વલસાડ, એ તમામ જિલ્લાઓની અંદર જે આંદોલનોના રણસિંગાઓ ફૂંકાઈ રહ્યા છે કે વીજપોલની સામે, ખાનગી કંપનીઓની સામે આંદોલનો ચાલે, તેને લઈને હવે તડામાર તૈયારીઓ અને આ કેબિનેટ બેઠકની અંદર નિર્ણય આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. ખેડૂતોના હિતમાં નવી પોલિસી બને તેવી સંભાવનાઓ છે. એટલા માટે ખેડૂતોની નજર હવે આજની કેબિનેટ બ્રીફિંગ પર રહેવાની છે. ઉમંગ. જી બિલકુલ, આભાર પ્રદીપ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.